આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. આવો જાણીએ આજની મહત્વની ખબરો અને સમાચાર. જિલ્લા કક્ષાની 13 ઓગસ્ટની જે વાત કરી તે મહાત્મા ગાંધી પ્રતિમા જે આપણી છે નડિયાદ શહેરમાં, ત્યાંથી સરદાર ભવનથી શરૂ કરીને આરટીઓ રેલવે સ્ટેશનથી શ્રેયસ ગરનાળાથી બસ સ્ટેન્ડ, સંજય સેલ્સથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સંતરામ રોડ, સંતરામ મંદિરથી ફાયર બ્રિગેડ, ભારત સર્કલથી સ્પેશિયલ હોસ્પિટલમાં ગાર્ડ થઈ સરદાર સાહેબના જન્મસ્થળ દેસાઈ રોડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ લગભગ 2 કિલોમીટર લંબાઈ છે યાત્રાના રૂટની. તમામ જગ્યાએ અમે લગભગ 2 કિલોમીટર યાત્રાની લંબાઈ રહે તેવું અમે પ્રયત્ન કરેલો છે. જે ધ્વજની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવેલી છે તે અમે દરેક તાલુકા કક્ષાએ, નગર કક્ષાએ આ ધ્વજોની અમે ફાળવણી કરી દેવામાં આવેલી છે. આ ઉપરાંત દરેક નાગરિકો પોતાની રીતે પણ ધ્વજની કિંમત કંઈ બહુ વધી નથી ખાસ, તો પોતાની રીતે બી લગાવે. પોતાના જે એમનું બિઝનેસ પ્લેસ હોય, દુકાન હોય, એમનું ઓફિસ હોય ત્યાં લગાવે તેવી અમે આપના માધ્યમથી અમે સૌને અપીલ કરીએ છીએ. આ ઉપરાંત 15 ઓગસ્ટનો કાર્યક્રમ ફાગવેલ મુકામે જિલ્લા કક્ષાનો થનાર છે તે વખતે આપ પરિચિત છો. અને આ કાર્યક્રમમાં આપણે આ વખતે જે આપણું રાષ્ટ્રગાન છે, રાષ્ટ્રગીત છે, એ રાષ્ટ્રગીતની શરૂઆત આ વખતે આપી કરવા જઈ રહ્યા છે. અને એની જે શરૂઆત છે ધ્વજવંદનના કાર્યક્રમની શરૂઆતમાં આપણે વંદે માતરમ જે પૂરેપૂરું વર્ઝન છે 3 મિનિટ અને 10 સેકન્ડનું, તેના જેને કે ઉદ્ઘોષણાથી આપણે આખો કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છે. તે રીતે સમાપ્તિમાં પણ આપણે એવા રાષ્ટ્રીય ગીત જે વગાડવાના છીએ. આમ રાષ્ટ્રીય ગીત પ્રત્યે આપણે પૂરેપૂરું સન્માન જે છે તે અદા કરવાના છીએ. અને આ જે 15 ઓગસ્ટનો કાર્યક્રમ છે તેમાં જે પરંપરાગત રીતે ઉજવણી થતી હોય છે તે રીતે આ વખતે પરેડ, નિરીક્ષણ, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને જે સરકારમાં જે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે, જે નાગરિકોએ શ્રેષ્ઠ કામગીરી કરી હશે તેને આપણે સન્માનવા પણ જઈ રહ્યા છીએ. આ બધું ધ્વજવંદન જે છે એ કલેક્ટરશ્રીના દ્વારા કરાયા છે, એટલે કે માનનીય મંત્રીશ્રી કોઈ આવતા નથી, પરંતુ કલેક્ટરશ્રી આ ધ્વજવંદન કરનાર છે તે આપ સૌની જાણકારી માટે. આ ઉપરાંત 13 તારીખે આપણે યોગી ફાર્મ ખાતે વિભાજન વિભીષિકા એટલે કે જે આપણું દેશના 2 ભાગ થયા સ્વતંત્રતા નિમિત્તે, તે વિભાજન વખતે શું મુશ્કેલીઓ આપણા નાગરિકોને પડી હતી, કેવી પરિસ્થિતિ હતી, કેવી સ્થિતિમાંથી આપણે આવ્યા છીએ, તે બાબતે લોકોમાં એક સમજ કેળવાય. શું આપણા પૂર્વજોએ કષ્ટ વેઠ્યા છે, આ દેશ આજે અત્યારે સ્થિતિમાં છે, તેનો ચિતાર આપતું એક પ્રદર્શની જે છે તે 13 તારીખથી અમે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ યોગી ફાર્મ ખાતે. આ પ્રદર્શની જે છે એ શાળાના તમામ બાળકો, શહેરના નાગરિકો, પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા આની મુલાકાત લેનારશે. આપના માધ્યમથી અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ વિભાજન વિભીષિકા એટલે કે વિભાજન વખતે શું પરિસ્થિતિ હતી, જો અમુક લોકોને ઘણી પેઢીને ખ્યાલ પણ ના હોય કે આ દેશના ભાગલા થયા ત્યારે શું શું સ્થિતિઓ હતી, કેવી વિષમ પરિસ્થિતિ હતી, જો એનાથી માહિતગાર થાય એના માટે આખું એક પ્રદર્શની રાખવામાં આવેલી છે. 14 તારીખે જિલ્લા પંચાયતના એક કાર્યક્રમમાં તમામ ધારાસભ્યશ્રીઓ હાજર રહેલા છે, તો તમામ ધારાસભ્યશ્રીઓ એ વખતે આ જે પ્રદર્શની છે તેનું મુલાકાત લેશે. તે વખતે આપણે 2 મિનિટનું મૌન પાડીને જે વિભાજન વખતે જે લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેના પ્રત્યે આપણે એક શ્રદ્ધાંજલિ આપીશું. અને ત્યારબાદ એક ફિલ્મ છે લગભગ 33 મિનિટની, એ ફિલ્મ પણ નિહાળીશું. આપ સૌને પણ એના માટે આપણે આમંત્રિત કરીએ છીએ કે આપ બી આવો, આ ફિલ્મ નિહાળો અને જે વિભાજન વખતે જે સ્થિતિઓ હતી એનાથી આપણી જાતને અવગત કરાવો. આમ 14 તારીખે આપણે આ કાર્યક્રમ કરનાર છીએ અને પછી ત્યારબાદ 15 તારીખે આપણું ધ્વજવંદન છે. આમ જે રાષ્ટ્રીય પર્વ નિમિત્તનું જે આખું જે આપણી દિવસો છે તેને દેશ પ્રેમમાં લોકો આવે, દેશની પોતાની ફરજ અદા કરે તે પ્રકારનો માહોલ સમગ્ર જિલ્લામાં ઉત્પન્ન થાય તેવો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો આમાં પ્રયત્ન રહ્યો છે. તમામ ઘરો ઉપર પણ આપણે ધ્વજ ફરકાવી શકીએ છીએ. આપણને જે ફ્લેગ કોડ છે આમાં છૂટછાટ ઓલરેડી આપી ગઈ છે, એટલે આપણે રાતે પણ ફરકાવી શકીએ, ઉતારવાની જરૂર નથી. જે શણગાર છે તમામ સરકારી બિલ્ડિંગોને પણ આપણે લાઈટ
ની રોશનીથી શણગારવા જઈ રહ્યા છે. અગેન આપણા માધ્યમથી હું જે શહેરના જે પ્રતિષ્ઠિત વેપારીઓ છે એમને એક અપીલ કરું છું કે આપ બી આપણા ખર્ચે આપનું જે પણ કોમ્પ્લેક્સ હોય કોમ્પ્લેક્સને આપ શણગારો અને દેશભક્તિ દેશ પ્રેમ પ્રત્યે આપની જે છે લાગણીઓ આ રીતે આપ પ્રદર્શિત કરો તેવી મારી આપ સૌને વિનંતી છે.